નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. વડોદરા સયાજીગંજ ટ્રાફિક શાખાની ઓફિસ બહાર 70 કરતા વધુ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી વડોદરા ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો હતો. વડોદરા ખાતે ટ્રાફિક પોલીસે આજ રોજ સપાટો બોલાવ્યો હતો, જેમાં વડોદરા સયાજીગંજ ટ્રાફિક શાખાની ઓફિસ બહાર 70 કરતા વધુ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે મોડિફાઈડ કરેલા બાઇકોના સાયલેન્સરો જપ્ત કર્યા હતા. આ પ્રકારના સાયલેન્સર ભારે ઘોંઘાટ કરતા હતા, તેમજ ટ્રાફિક નિયમનના આ પ્રકારના વાહનો અડચણરૂપ હતા. આ ઉપરાંત અન્ય વાહન ચાલકો પણ આ પ્રકારના સાયલેન્સરથી પરેશાન થતા હતા. પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજી હતી, જેમાં વડોદરા ટ્રાફિક પોલીસ વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરાયેલા સાયલેન્સરો બહાર આજરોજ બુલડોઝર ફેરવ્યું હતું. વડોદરા સયાજીગંજ ટ્રાફિક શાખાની ઓફિસ બહાર 70 કરતાં વધુ સાયલેન્સરો પર આજરોજ બુલડોઝર ફેરવી આ તમામનો નાશ કર્યો હતો. આ ઉપરાંત વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. નોઇઝ ઇઝ મોર દેન જસ્ટ અ ન્યુસન્સ. એકલું ન્યુસન્સ નથી, પણ એનાથી પણ વધારે છે. એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે, એને સમયાંતરે અમે એને ડિટેન કરી અને એમને મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા. અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરોનો અમે નાશ કરી રહ્યા છીએ. હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે 74 સાયલેન્સર્સનો નાશ કરવામાં આવ્યો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.